જગાડશો જોવાની અમે રુદીએ રુદીએ રે જગાડશો જોવાની અને જગને બતાવશો રે જોવાની નથી દીવાની અને જગને બતાવશો રે જોવાની નથી દીવાની કરી નિજનો અભ્યાસ કરી નિજનો અભ્યાસ કરી નિજનો અભ્યાસ ભરી અસ્મિતાનો શ્વાસ કરી નિજનો અભ્યાસ કરી અસ્મિતાનો શ્વાસ જીત જગને બતાવશો રે જીવન જીવવાની રીત જગને બતાવશો રે જીવન જીવવાની અમે રુદીએ રુદીએ રે જગાડશો જોવાની અમે રુદીએ રુદીએ રે જગાડશો જોવાની ભોગ ભરખી જાશો રોગ પરથી જાશો ભોગ ભરખી જાશુ રોગ પરખી જાશુ અમે તાસીર બનાવશો રે જગતની મસ્તાની અમે તાસીર બનાવશું રે જગતની મસ્તાની અમે રુદીએ રુદીએ રે જગાડશો જોવાની અમે રુદીએ રુદીએ રે જગાડશું જોવાની અને કરવો ગોમાન સાને કરવું ગોમાન કરશું સૌનું સન્માન કરશું સૌનું સન્માન ગીત શીખશું વિવેક ધીરે જીવન શણગારવાન રીત શીખશું વિવેક ધીરે જીવન શણગારવાની રુદિયે રુદિયે રે જગાડશો જોવાની અમે રુદીએ રુદીએ રે જગાડશું જોવાની બધે ઈશનો આવાસ બધે ઈશનો આવાસ તેથી ચાલે છે શ્વાસ તેથી ચાલે છે શ્વાસ દેવ મનને બોલાવશો રે નિરાશાથી મરવાની દેવ મનને બોલાવશું રે નિરાશાથી મારવાની રુદિયે રે જગાડશો જોવાની અમે રુદીએ રુદીએ રે જગાડશું જોવાની સંતાન પ્રભુના સંતાન એકતાનું જ્ઞાન ગાશું એકતાનું ગાન વેદવાણી વહાવશો રે વેદને બોલવાની વેદવાણી વાવશું રે વેદને બોલવાની અમે રુદિયે રે જગાડશો જોવાની અમે રુદીએ રુદીએ રે જગાડશું જોવાની જગને બતાવશો રે જોવાની નથી દીવાની અમે જગને બતાવશું રે જોવાની નથી દીવાની બોલો ખાઈ લો રોટી કાઢો ખાઈ લો
પૃથક બાલા સાંખ્ય યોગો પૃથક બાલા સાંખ્ય યોગો પૃથક બાલા સાંખ્ય યોગો પૃથક બાલા પ્રવદંતિ ન પંડિતા પ્રવદંતિ ન પંડિતા પ્રવદંતિ ન પંડિતા પ્રવદંતિ ન પંડિતા સાંખ્ય યોગો પૃથક બાલા પ્રવદંતિ ન પંડિતા સાંખ્ય યોગો પૃથક બાલા પ્રવદંતિ ન પંડિતા એકમયા સ્થિત સમ્યક એકમયા સ્થિત સ્મયક સમ્યક બોલવાનું છે, સંધિ સૂકી પાડવાની છે. એકમયા સ્થિત સમ્યક એકમયા સ્થિત સમ્યક એકમયા સ્થિત સમ્યક એકમયા સ્થિત સમ્યક ઉભયો વિંદતિ ફલમ ઉભયો વિંદતે ફલમ ઉભયો વિંદતે ફલમ ઉભયો વિંદતે ફલમ એકમયા સ્થિત સમ્યક ઉભયો વિંદતે ફલમ એકમયા સ્થિત સમ્યક ઉભયો વિંદતે ફલમ સાંખ્ય યોગો પૃથક બાલા પ્રવદંતિ ન પંડિતા એકમયા સ્થિત સમ્યક ઉભયો વિંદતે ફલમ સાંખ્ય યોગો પૃથક બાલા પ્રવદંતિ ન પંડિતા એકમપ્યાસ્થિત સમ્યક ઉભયો વિંદતે ફલમ યત સાંખ્યે પ્રાપ્યતે સ્થાનમ યત સાંખ્યે પ્રાપ્યતે સ્થાનમ યત સાંખ્યે પ્રાપ્યતે સ્થાનમ યત સાંખ્યે પ્રાપ્યતે સ્થાનમ તદ્યોગેરપી ગમ્યતે તદ્યોગેરપી ગમ્યતે તદ્યોગેરપી ગમ્યતે તદ્યોગેરપી ગમ્યતે યત સાંખ્યે પ્રાપ્યતે સ્થાનમ તદ્યોગેરપી ગમ્યતે યત સાંખ્યે પ્રાપ્યતે સ્થાનમ તદ્યોગેરપી ગમ્યતે એકમ સાંખ્યં ચ યોગં ચ એકમ સાંખ્યં ચ યોગં ચ એકમ સાંખ્યં ચ યોગં ચ એક સાંખ્યં ચ યોગં ચ ય પશ્યતે સ પશ્યતિ યત પશ્યતિ સ પશ્યતિ ય પશ્યતે સ પશ્યતિ પશ્યતિ સ પશ્યતિ એકમ સાંખ્યં ચ યોગં ચ ય પશ્યતે સ પશ્યતિ એકમ સાંખ્યં ચ યોગસ્ ય પશ્યતિ સ પશ્યતિ યત સાંખ્યે પ્રાપ્યતે સ્થાનમ તદ્યોગેરપી ગમ્યતે એકમ સાંખ્યં ચ યોગં ચ ય પશ્યતે સ પશ્યતિ યત સાંખ્યે પ્રાપ્યતે સ્થાનમ તદ્યોગેરપી ગમ્યતે એકમ સાંખ્યં ચ યોગં ચ ય પશ્યતિ સ પશ્યતિ 4-5 સાથે સાંખ્ય યોગો પૃથક બાલા પ્રવદંતિ ન પંડિતા એકમયા સ્થિત સમ્યક ઉભયો વિંદતે ફલમ યત સાંખ્યે પ્રાપ્યતે સ્થાનમ તદ્યોગેરપી ગમ્યતે એકમ સાંખ્યં ચ યોગં ચ ય પશ્યતિ સ પશ્યતિ ય પશ્યતિ સ પશ્યતિ
હરિ ઓમ. વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરુવે નમઃ. નારાયણં નમસ્કૃત્યં નરં દેવ નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે તતો જયમુદીરયે. જય. સાંખ્ય યોગો પૃથક બાલા પ્રવદંતી ન પંડિતા એકમયા સ્થિત સમ્યક સમ્યક ઉભયોર્વિંદતે ફલમ. બાલા સાંખ્ય યોગો પૃથક એટલે બાળક બુદ્ધિના માણસો સાંખ્ય યોગ અને કર્મયોગને અલગ અલગ ફળ આપનાર સમજે છે. બાળક બુદ્ધિના હોય ને 2-4 વર્ષનું 3 વર્ષનું બાળક હોય એ શું કહે છે કે આ બેના ફળ કર્મયોગ અને સાંખ્ય યોગના ફળ અલગ અલગ છે એમ કે. એટલે કે બાળક બુદ્ધિના માણસો સાંખ્ય યોગ અને કર્મયોગને અલગ અલગ ફળ આપનાર કહે છે. પ્રવદંતી એટલે કહે છે. પછી ન પંડિતા એકમ અપી ડાહ્યા માણસો. પંડિતો એટલે કેવા? ડાહ્યા માણસો. ડાહ્યા માણસો આને બંનેને એક જ સમજે છે. એકમ અપી ન પંડિતા એટલે પંડિત એટલે ડાહ્યા માણસો છે એ સાંખ્ય અને યોગ બેને એક જ સમજે છે. બેયનું ફળ સરખું જ છે એમ. પછી સમ્યક આસ્થિત ઉભયો ફલમ વિંદતે એનો અર્થ થાય સમ્યક રીતે સ્થિત મનુષ્ય બંનેના ફળરૂપ પરમાત્માને પ્રાપ્ત કરી લે છે. ડાહ્યો માણસ સમજે છે કે સાંખ્ય શાસ્ત્રનો અભ્યાસ કરે કે સાંખ્ય શાસ્ત્ર જીવનમાં લાવે, બરાબર, કે યોગ શાસ્ત્ર જીવનમાં લાવે. બંનેમાંથી કોઈ પણ એક શાસ્ત્ર જીવનમાં લાવવાનો પ્રયત્ન કરે તો બંનેનું ફળ એને મળી જાય છે અને પરમાત્માને પ્રાપ્ત થઈ જાય છે. એ એમ કોણ કે ડાયા માણસ. પંડિત લોકો આવું સમજે છે. અને બાળક બુદ્ધિના માણસો શું સમજે છે? એ કે બે જુદા જુદા છે, બેયનું જુદું જુદું ફળ ને પરિણામ જુદું જુદું આવે એમ આ શ્લોકમાં કહે છે. આખો અર્થ એવો થાય કે બાળક બુદ્ધિના માણસો સાંખ્ય યોગ અને કર્મયોગને અલગ અલગ ફળ આપનાર કહે છે. ડાહ્યા માણસો નહીં એમ. ડાહ્યા માણસો નહીં. કેમ કે આ બંનેમાંથી એક સાધનમાં પણ સમ્યક રીતે સ્થિત મનુષ્ય બંનેનું જો આચરણ કરે તો બંનેને ફળ પ્રાપ્ત થઈ જાય છે. એટલે કે બંનેમાંથી કોઈ પણ એકનું અથવા બંનેને પ્રાપ્ત કરવાનો જો પ્રયત્ન કરે તો એને પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે એમ ડાહ્યા માણસો એમ કહે છે. શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયો ને 257મો દિવસ. ગઈકાલે આપણે ગીતા અધ્યાય 5 અને 3જા શ્લોકને આપણે નમસ્કાર કર્યા. એમાં ભગવાને કીધું કે હે મહાભાવો, જે માણસ ન કોઈનો દ્વેષ કરે છે અને ન તો કોઈ પ્રકારની આકાંક્ષા રાખે છે તે કર્મયોગી સદા સંન્યાસી સમજવાનો. કોઈ પ્રકારની અપેક્ષા નહીં, આકાંક્ષા નહીં અને કોઈનો દ્વેષ કે રાગ કરતો નથી. એ ગમે તે સ્થિતિમાં હોય, ગમે તેવા સ્થાન ઉપર રહેતો હોય ને તો એને તારે અહીંયા સંન્યાસી સમજવો એમ ભગવાને ગઈકાલે અહીંયા 3જા શ્લોકમાં કીધું.
બીજું કે રાગ દ્વેષ વગેરે દ્વંદ્વો વિનાનો માણસ સુખપૂર્વક સંસાર બંધનમાંથી મુક્ત થઈ જાય. આવો જે માણસ છે રાગ દ્વેષ અને આકાંક્ષા કોઈ રાખતો નથી, આવો જે માણસ છે ને એ શું કહે છે કે સંસાર બંધનમાંથી છૂટી જાય છે અને એ મુક્ત થઈ જાય છે. એનો વિચાર આપણે ગઈકાલે કર્યો. આપણે ગઈકાલે જોતા હતા કે અર્જુન પાછો પડ્યો, એમ કે હવે લડવું નથી, એને પાછો પડ્યો કહેવાય. કે આપણે ગઈકાલે જોતા હતા કે અર્જુન યુદ્ધમાંથી પાછો પડ્યો. તેમાં સંજય વિષ્ટિ પણ એક કારણ છે. ધૃતરાષ્ટ્ર તે જ જાણવા માગતો હતો અને તેથી પ્રશ્ન પૂછી નાખે છે, બરોબર ને? કારણ કે યુદ્ધ શરૂ થયું એના 10 દિવસ પૂરા થયા અને પિતામહ ભીષ્મ જે દિવસે બાણશૈયા ઉપર આવ્યા એ વખતે હસ્તિનાપુરમાં સંજય ને ધૃતરાષ્ટ્ર આ પ્રશ્ન પૂછે છે. 10 દિવસમાં એને કાંઈ પૂછવા જેવું લાગ્યું નહોતું અને 10મા દિવસે જ્યારે પિતામહ ભીષ્મ બાણશૈયા ઉપર જ્યારે આવી ગયા ને ત્યારે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવા ચેવ કિમ કુર્વત સંજય, આમ કરી અને અહીંયા 10મા દિવસે સંજયને અર્જુન પ્રશ્ન પૂછે છે. તેથી ધૃતરાષ્ટ્રને જાણવા માગતો હતો કે મેં સંજયને જે ઉપલવ્ય સાવણીની અંદર સંદેશો લઈને મોકલો એમાં 5 ભાઈઓમાંથી કોઈના ઉપર અસર થઈ છે કે નહીં એ એને જાણવું હતું, બરાબર ને? એ જાણવા માટે અત્યારે અહીંયા સંજયને આ પ્રશ્ન પૂછી રહ્યો છે. અને આપણે જોઈ રહ્યા છીએ ઘણા સમયથી કે અહીંયા સંજય જે સંદેશો લઈને ઉપલવ્ય સાવણીની અંદર ધૃતરાષ્ટ્રે જે મોકલો હતો અને એના શબ્દો સાંભળીને બીજા બધા ઉપર ચોક્કસ થઈ છે. કેવી? એટલે તો અર્જુન અહીંયા યુદ્ધમાંથી પાછો પડ્યો છે. એ એને જાણવાનું હતું કે બીજા બધા ભાઈઓ તો ઠીક, પણ મારો જે અર્જુન છે લડવૈયો, એક અર્જુન પણ બધાને ખલાસ કરે એવી તાકાત છે, એના ઉપર કોઈ અસર થઈ કે નહીં, એટલે આ એને જાણવું હતું. તેથી કિમ કુર્વત સંજય આવું બોલે છે હું કે હે સંજય, આ યુદ્ધ ભૂમિમાં આ 5 પાંડવોમાંથી મારા સંદેશાની કોઈ અસર થઈ અને થઈ એ આપણે ઘણા સમયથી જોઈએ છીએ. તેથી ધૃતરાષ્ટ્રે પૂછ્યું, અર્જુન તેટલા શૌર્યથી લડવા ઊભો છે. સંજય વિષ્ટિની અર્જુનના શૌર્ય ઉપર, અર્જુનના વીર્ય ઉપર, અર્જુનના પ્રભાવશાળી શક્તિ ઉપર અને પૌરુષ ઉપર અસર થઈ છે કે નહીં એ ધૃતરાષ્ટ્રને જાણવાનું. આવો જે મહાબાહો છે, શક્તિશાળી છે, યોદ્ધો છે, એ યોદ્ધા ઉપર મારા સંદેશાની કોઈ અસર થઈ કે નહીં એ એને હસ્તિનાપુરમાં બેઠા બેઠા અહીંયા સંજય દ્વારા એને જાણવાનું હતું. તેથી કિમ કુર્વત સંજય કહીને ધૃતરાષ્ટ્ર આ પ્રશ્ન પૂછે છે. ધૃતરાષ્ટ્રે પૂછ્યું કે અર્જુન તેટલા જ જોશથી, તેટલા જ ઉત્સાહથી, તેટલી સ્ફૂર્તિથી જે યુદ્ધના મેદાનમાં આવ્યો છે એના ઉપર કાંઈ અસર થઈ? સંજય કે આ થઈ, એ પાછો પડ્યો ભાઈ. હું પાછો પડ્યો એટલે ભગવાને બહુ મનાવવાના શરૂઆતમાં જ બીજા અધ્યાયથી શરૂઆત કરી દીધી છે. આમ ધૃતરાષ્ટ્રની ચિંતાથી ગીતાની શરૂઆત થાય છે. ધૃતરાષ્ટ્રની ચિંતા એટલે કે દેખાડ્યા પછી યુદ્ધની સ્ફૂર્તિદાયક પરિસ્થિતિ વેદવ્યાસે મહાભારતના ચિત્રી છે અને પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગની અંદર વેદવ્યાસે સુંદર મજાનું વર્ણન કર્યું છે. શંકાશીલ દુર્યોધન દ્રોણાચાર્ય પાસે આવે છે અને સૈન્યનું સમીકરણ કરે છે અને કહે છે કે પાંડવોનું સૈન્ય તો પર્યાપ્ત છે. રથમાંથી ઉતરો, બંને સેના આવી ગઈ અને પછી એણે જોયું અને દ્રોણાચાર્ય પાસે આવીને અહીંયા કોણ દુર્યોધન કહે છે કે અહીંયા ધૃષ્ટધુમ્ય દ્વારા રચાયેલી જે સૈન્યની જે વ્યૂહરચના મેં જોઈને એ તો પર્યાપ્ત એટલે પૂર્ણ રીતે. આપણે ભલે 11 અક્ષણી સૈન્ય લઈને લડવા માટે આવ્યા છે, એની પાસે ભલે 7 અક્ષણી સૈન્ય છે, પણ ધૃષ્ટધુમ્ય એવી વ્યૂહરચના ગોઠવી છે ને કે આપણી 11 અક્ષણી સેના કરતાં એની સેના વધારે હોય, પર્યાપ્ત હોય ને એવું દ્રોણાચાર્યને રથમાંથી ઉતરી અને દુર્યોધન આ આખું સમીકરણ કરે છે. એટલે કે એ સમીકરણ કરે છે કે અહીંયા પાંડવોનું સૈન્ય પર્યાપ્ત છે અને આપણું સૈન્ય અપર્યાપ્ત છે. આપણી પાસે 11 અક્ષણી સૈન્ય છે પણ છતાંય કે આપણું સૈન્ય અપર્યાપ્ત છે. પર્યાપ્ત એટલે પૂરતું
પર્યાપ્ત શબ્દ અહીં ગીતાકારે વાપર્યો છે. પર્યાપ્ત એટલે પૂરતું અને ઘેરી શકાય તેવું. 11 અક્ષોની સેનાને ઘેરી શકાય એવું, એના માટે પર્યાપ્ત શબ્દ વ્યાસે લખ્યો છે. એટલે કે આવી રીતનો છે. યુદ્ધના મેદાનમાં એટલે કે ઉપર આવ્યા પછી દુર્યોધનની મનસ્થિતિ કેવી છે તે અહીં વેદવ્યાસે મહાભારતની અંદર ચિત્રી છે. અને મહાભારત ગીતા છે એ મહાભારતમાં જ આવે છે. કેવું? મહાભારતની અંદર દ્રોણ પર્વ કહેવાય ને, દ્રોણ પર્વની અંદર વેદવ્યાસે આ દ્રોણ પર્વ નહીં પણ ભીષ્મ પર્વની અંદર શ્રીમદ ભગવદ્ ગીતા આખી વેદવ્યાસે વણી લીધી છે. તેથી યુદ્ધના મેદાન ઉપર આવ્યા પછી દુર્યોધનની મનસ્થિતિ કેવી છે તે અહીં વેદવ્યાસે મહાભારતમાં વર્ણવી છે. પરીક્ષાના હોલમાં પરીક્ષા આપવા ગયેલા વિદ્યાર્થી જેવી દુર્યોધનની મનસ્થિતિ થાય છે. બરોબર? અત્યારે પરીક્ષાનો માહોલ હાલે છે ને, અત્યારે બોર્ડની પરીક્ષા 10મા ધોરણની હાલે છે. બરોબર? તો આખું વર્ષ જે વિદ્યાર્થીએ મહેનત કરી હોય, બરોબર રાત દિવસ જોયા વગર ઉજાગરા કરીને ઘણું બધું આવી રીતનું એણે મેળવવાનો પ્રયત્ન કર્યો હોય, પણ જે વખતે કહેવાય પરીક્ષા ખંડની અંદર જાય અને હાથમાં પેપર આવે એ પહેલાં જ વિદ્યાર્થી વિચાર કરવા લાગે છે કે પેપર સહેલું હશે કે અઘરું, મેં જે કંઈ વાંચ્યું છે એ હું લખી શકીશ કે નહીં. આવી રીતની એની જેની મનસ્થિતિ આમાં દરવાજામાં કે શું કહેવાય બેન્ચ ઉપર આવતા પહેલાં જ એના મનની અંદર એક આવી સ્થિતિ શરૂ થાય, પેપર હેલું હશે કે અઘરું. પેપર હેલું હોય તો વાંધો નહીં, મેં મહેનત પણ સારી એવી કરી છે તો હું સારી રીતે લખી શકીશ. તેથી પરીક્ષાના હોલમાં પરીક્ષા આપવા ગયેલા વિદ્યાર્થી જેવી દુર્યોધનની મનસ્થિતિ આ કુરુક્ષેત્રના મેદાનમાં થઈ છે. કારણ કે પહેલો શબ્દ એણે પર્યાપ્ત શબ્દ વાપર્યો છે પાંડવોની સેના માટે. એટલે એને એમ થાય છે કે અમે યુદ્ધમાં બંને પક્ષમાં ઊભા તો આવીને રહી ગયા છીએ, પણ આ સેના ભલે થોડી અમારા કરતાં ઓછી છે પણ વ્યૂહરચના એટલી મોટી ગોઠવી છે કે 11 અક્ષરની સેનાની જે વ્યૂહરચના એના કરતાં બહુ મોટી લાગે છે એમ. બરાબર? એટલે આ યુદ્ધમાં હું જીતીશ કે નહીં, જે વિદ્યાર્થીને એમ થાય છે કે પેપર સહેલું આવે તો સારું, તો હું સારી રીતે લખી શકું, એમ દુર્યોધનને પણ મેદાનમાં આવ્યા પછી અને દ્રોણાચાર્ય પાસે જઈને કહેશે કે પાંડવોની સેના એકદમ પર્યાપ્ત છે એમ કે. તેથી પરીક્ષાથી યશને માટે ઉતાવળો થયો હોય કે પેપર સહેલું હશે એટલે ફટ દઈને લખીને બહાર નીકળી જઈશું. પરીક્ષાર્થી હોલમાં જાય ને બહારથી આવો વિચાર કરે કે એકદમ જો હેલું પેપર આવે ને તો ફટ દઈને લખી અને હું બહાર નીકળી જઈશ, ફટ દઈને લખી નાખીશ. સાથે સાથે એ પણ ડર હોય છે કે અઘરું તો નહીં હોય ને. બીજો ડર શું હોય છે? અઘરું તો નહીં હોય ને. દુર્યોધનના મનમાં પણ આ જ સ્થિતિ ઊભી થઈ છે. યુદ્ધમાં આવેલા દુર્યોધનની આવી સ્થિતિ દેખાય છે. દુર્યોધને યશને માટે ઉતાવળિયો થયો છે અને અંદર 7મા પડદે પોતે યશસ્વી થશે કે નહીં એ બારામાં દુર્યોધનને શંકા છે. તેથી અહીંયા આપણું સૈન્ય અપર્યાપ્ત અને પાંડવોનું સૈન્ય પર્યાપ્ત આવો શબ્દનો ઉલ્લેખ અત્યારે દુર્યોધન ગુરુ દ્રોણાચાર્ય પાસે જઈને કરે છે. એટલે અહીંયા ધૃતરાષ્ટ્રને મેદાનમાં એ જાણવાનું હતું મારા સંદેશાની અસર પાંડવોના કોઈ 5 પાંડવોમાંથી કોઈના ઉપર થઈ છે કે નહીં, અને થઈ છે એ બધી જ વાત અહીંયા સંજય એને સમજાવે છે. એમ સમજતા સમજતા આપણે 5મા અધ્યાયના 4થા શ્લોક ઉપર આજે આપણે આવી ગયા. ઘણું બધું આગળ સમજ્યા, આપણે ઘણો બધો વિચાર કર્યો. બરાબર ને? બંનેનો આવી રીતના સંવાદો પણ ખૂબ થયા, અર્જુન અને કૃષ્ણના. એમ કે એમ કરતાં કરતાં આપણે 5મા અધ્યાયના 4થા શ્લોકમાં આવી ગયા છે. 4થા શ્લોકમાં ભગવાન કહે છે સાંખ્ય યોગો પૃથક બાલા પ્રવદંતી ન પંડિતા એકમયા સ્થિતા સમ્યક ઉભયોર વિંદતે ફલમ. ઉભયો વિંદતે ફલમ. આ શ્લોકની અંદર 2-3 વાત સમજવા જેવી ખાસ છે. બાલા એટલે એક શબ્દ વાય પૃથક બાલા. બાલા એટલે બાળક જેવી બુદ્ધિ એમ. બાળક બુદ્ધિના માણસો સાંખ્યયોગ અને કર્મયોગને અલગ અલગ ફળ આપનાર કહે છે. કેવા?
બાળક બુદ્ધિના હોય ને એ બાળક બુદ્ધિના માણસો શબ્દ વાપર્યો છે, બરોબર. એટલે બાળકને પણ બાળક જેવી જેની બુદ્ધિ છે એવા જે માણસો ઘણીવાર ગીતા હાથમાં લે અને આ શ્લોક જ્યારે વાંચે ત્યારે એને એમ થાય છે કે સાંખ્ય શાસ્ત્ર અને યોગ શાસ્ત્ર એ બંને જુદા જુદા ફળ આપનાર અને જુદા જુદા છે, એક નથી એવું બાળક બુદ્ધિના માણસો ઘણીવાર આવી રીતનું સમજતા હોય છે. તેથી અહીં પહેલો શબ્દ વાપર્યો છે કે સાંખ્ય યોગો પૃથક બાલા. બાળક બુદ્ધિના માણસો સાંખ્ય યોગ અને કર્મયોગને અલગ અલગ ફળ આપનાર કહે છે. બાળક બુદ્ધિના માણસો આ બંને જે શાસ્ત્ર છે ને અલગ અલગ ફળ આપનાર કહે છે. પણ ડાહ્યા માણસો એટલે પંડિતો, અહીં પંડિત શબ્દ પણ આ શ્લોકની અંદર અહીંયા ભગવાને વાપર્યો છે. ડાહ્યા માણસો એટલે કે પંડિત લોકો નહીં, કેમ કે આ બંનેમાંથી એક સાધનામાં પણ સમ્યક રીતે સ્થિત થઈ અને મનુષ્ય બંનેના ફળરૂપ પરમાત્માને પ્રાપ્ત થઈ જાય. ભલે એકનું પાલન કરે, સાંખ્ય શાસ્ત્રનું પાલન કરે કે અહીં કહે છે કે યોગ શાસ્ત્રનું અહીંયા પાલન કરે, બેમાંથી એક પણ શાસ્ત્રનું જો પાલન કરે તો યોગ શાસ્ત્ર અને સાંખ્ય શાસ્ત્રમાં જે કાંઈ પુણ્યશાળી જે કાંઈ ફળ છે ને એ બંને એકનું આચરણ કરે તો પણ બંનેનું ફળ એને પ્રાપ્ત થઈ જાય છે, એમ ભગવાનના એ કહેવાનું, બરાબર. શું કહે છે કે ડાયા માણસો નહીં, કેમ કે આ બંનેમાંથી એક સાધનમાં પણ સમ્યક રીતે સ્થિત થઈ મનુષ્ય બંનેના ફળરૂપ પરમાત્માને પ્રાપ્ત થઈ જાય. બંનેના ફળ એને મળે છે, એકનું પણ સારી રીતે અનુસરણ કરી અને જીવવાનો પ્રયત્ન કરે તો બંનેનું ફળ એને મળે છે. અને મળ્યા પછી શું થાય પરિણામ? તો કે પરમાત્માને પ્રાપ્ત થઈ જાય છે, એમ આ શ્લોકની અંદર કહે છે. ગઈકાલે આપણે જોતા હતા કે ભગવાને કયો સંન્યાસ અપેક્ષિત છે તે ભગવાને પોતે સ્વમુખે કીધો, જેનું વર્ણન આપણે ગઈકાલે જોયું. આજના શ્લોકમાં ભગવાન કહે છે કે સાંખ્ય અને યોગનો મૂળભૂત શાસ્ત્રીય અભ્યાસ કર્યો નથી તે લોકો તત્વજ્ઞાનના અભ્યાસમાં બાળક બુદ્ધિના છે. કેવા બાળક નથી પણ કેવા બાળકની 2-3 વર્ષનું જે બાળક હોય એની પાસે જેટલી ક્ષમતા અને જેટલી બુદ્ધિ હોય એવું જેણે સાંખ્ય શાસ્ત્ર અને યોગ શાસ્ત્રનો જેણે પૂર્ણ અભ્યાસ કર્યો નથી ને એવા લોકો સમજે છે કે બંનેનું ફળ અલગ અલગ હોય છે. પણ પંડિતો અને ડાહ્યા લોકો એવું માનતા નથી. બેમાંથી કોઈ પણનું એક સારી રીતે જો આચરણ કરવામાં આવે તો બંનેનું ફળ એને પ્રાપ્ત થઈ જાય છે અને પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે, એમ આ શ્લોકની અંદર ભગવાન આ સમજાવે છે. તેથી આજના શ્લોકમાં ભગવાન કહે છે કે સાંખ્ય અને યોગનો મૂળભૂત શાસ્ત્રીય અભ્યાસ કર્યો નથી તે લોકો તત્વજ્ઞાનના અભ્યાસમાં બાળક બુદ્ધિના છે અને બાળક જેવા છે. આ બાળક જેવા લોકો સાંખ્ય અને યોગ પૃથક બે છે, જુદા જુદા છે અને જુદા જુદા ફળ આપનાર છે એવું આ બાળક બુદ્ધિના માણસો આવી રીતનું સમજે છે. સાંખ્ય અને યોગમાંથી એકનું પણ સારી પેટે આચરણ કરવાનું હોય તો બંનેનું ફળ મળવું જોઈએ. એક મયા સ્થિત, આમ કીધું એક મયા સ્થિત સમ્યક આસિત ઉભયો, એટલે બંનેમાંથી એકનું સારી રીતે આચરણ કરવામાં આવે તો બંનેના જે ફળ પ્રાપ્ત થાય છે એ બંનેના ફળ તેમને મળી જાય છે. એક મયા સ્થિત સમ્યક ઉભયોર વિંદતે ફલમ, આ બંનેમાંથી એક સાધનમાં પણ સમ્યક રીતે સ્થિત મનુષ્ય બંનેના ફળ રૂપે પરમાત્માને પ્રાપ્ત કરી લેશે, એમ ગીતાકાર 5મા અધ્યાયના 4થા શ્લોકની અંદર બહુ સ્પષ્ટ પોતાનું મંતવ્ય રજૂ કરે છે. સાંખ્ય અને યોગને જુદા જુદા ફળ નથી, બેયને ફળ એક જ છે. શું છે? સાંખ્ય યોગ અને કર્મ, સાંખ્ય અને યોગને જુદા જુદા ફળ નથી એ કહેવાને માટે ભગવાન કહે છે યત સાંખ્યે પ્રાપ્યતે સ્થાનમ તદ્યોગરપી ઉભ્યતે, એમ આ શ્લોકની બીજી લીટીની અંદર ભગવાન કહે જે સ્થાન સાંખ્યથી મળે છે તે સ્થાન કર્મયોગથી મળે. બંનેમાંથી કોઈ પણ એકનું સારી રીતે આચરણ કરવામાં આવે તો બંનેના ફળ એને પ્રાપ્ત થઈ જાય છે. કર્મ સંન્યાસ
થી જે સ્થાન મળે છે તે સ્થાન કર્મયોગથી મળે છે. સાંખ્ય અને યોગ એક જ છે એમ ભગવાનનું આ શ્લોકની અંદર કહેવાનું છે. સાંખ્ય અને યોગ પૃથક છે એમ પંડિતો કહેતા નથી, પણ બાળક બુદ્ધિના માણસો એ આવી રીતની ભાષા બોલે છે. એમ કે ભગવાને પ્રથમ લીટીમાં પ્રવદંતી ન પંડિતા, પહેલી લીટી આપણે આ શ્લોકની જો વાંચીને તો એમાં ભગવાન અર્જુનને કહેશે કે પ્રવદંતી ન પંડિતા, આવો શબ્દ વાપર્યો છે. પંડિત એટલે કોણ? તો કે પંડિત એટલે ડાહ્યા માણસો, બુદ્ધિશાળી માણસો, જ્ઞાની માણસો, જેણે કાંઈ શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે ને, એ અભ્યાસ કરીને સમાજમાં લઈ જવાનો જે પ્રયત્ન કરે છે ને, એના માટે પંડિત શબ્દ વાપરવામાં આવ્યો છે. તેથી અહીંયા ભગવાને પ્રથમ લીટીમાં પ્રવદંતીના પંડિતા આવો શબ્દ વાપર્યો છે. પંડિત કોણ? તો જેની અટક પંડિત છે તે પંડિત નહીં. એમ અટક તો ઘણાની પંડિત હોય, બરાબર ને? આપણે યુપીમાં જઈને, અમે યુપીમાં જ્યારે ભક્તિ ફેરીમાં જતા ને, ત્યારે પછી 5-6નું ગ્રુપ હોય ને, તો આમાંથી પૂછે આપણે કે આમાં પંડિત કોણ છે. એ કે પંડિત એટલે મુખ્ય માણસ. તમારા 6 જણાનું જે ગ્રુપ આવ્યું છે ને, એમાં તમારો પંડિત કોણ છે? કારણ કે એમાં જે જ્ઞાન આપે અથવા જ્ઞાનની ચર્ચા કરે ને, એ ગમે તે હોય તો એને પંડિત, યુપીમાં પંડિત શબ્દ જ વાપરે. આવો આયે પંડિતજી, આયે પંડિતજી, એમ કે એવું લોકો બોલે છે. તેથી એના પંડિતની વાત ભગવાન આ કરતા નથી. પંડિત એટલે ડાયા માણસ, ભગવાન કરતા નથી. પંડિત કુટુંબના પણ નહીં. ચંદન કરે કે પીસોડી પહેરે તો તે પંડિત? તો કે ના. તો શું કોઈ નિશ્ચિત પંડિતનો મેકઅપ હોય છે? કર્મકાંડી ગોરનો મેકઅપ હોય, એટલે કે મેકઅપ હોય છે. નાટક ભજવાનું હોય ત્યારે મેકઅપ કરવો પડે કે નહીં? આપણે બધા નાટક ભજવીને અહીં બધા બેઠા છે, બરાબર? ઘણા બધા નાટકો ભજવવાળા આપણે સામે અહીં બેઠા છે. એ જ્યારે એને એ પાત્ર આવે ને, ત્યારે એને મેકઅપ તો કરવો પડે કે નહીં? માનો કે સોનબાઈની સુંદડી, આ એક સરસ મજાનું આપણા જમાનામાં એક નાટક બહુ સારું આવતું, સોનબાઈની સુંદડી. એમાં બહુ સરસ વાર્તાના રૂપે એ નાટક જે રજૂ કરવામાં આવે, માનો કે એમાં ભદ્રા નામનું જે પાત્ર છે ને, એ વિલન પાત્ર છે. કે એવું સ્ત્રી છે પણ આખા કુટુંબને વેર વિખેર કેવી રીતનું કરી શકાય ને, એ સ્ત્રીના પાત્રથી સમજાવવામાં આવ્યું છે. સુંદર મજાનો આખો કુટુંબનો જે માળો છે, ભાવ છે, પ્રેમ છે, એને વેર વિખેર કરીને સમાજમાં કેમ બદનામ કરવાને, એ ભદ્રા નામનું જે પાત્ર છે ને, એ ભદ્રા નામનું પાત્ર સારી રીતે. તો એ ભદ્રા થવાનું હોય, ભાઈ તો પુરુષ હોય, કેવા યુવાન હોય ને ભદ્રાનું પાત્ર આવ્યું હોય તો એને મેકઅપ કરવો પડે કે નહીં? એને સાડી પહેરવી પડે. જે કાંઈ કરવાનું હોય એનો બધો જ મેકઅપ કરીને પછી માથે હેલ પણ ઈંઢોણી હોય, માથે હેલ હોય, અને પછી બાપાઓ બધા બેઠા હોય ને વચ્ચેથી પછી પસાર થાય. અને પસાર થાય ત્યારે ઘરના કુટુંબો બધા ભગવાનની પાસે બેસીને આરતી બોલતા હોય, બરાબર? આરતી બોલતા બોલતા ભદ્રા તો પાણી ભરીને, બેડું ભરીને આવે છે. આ મારા રોયા બધા આરતીમાંથી નવરા રહેતા, એમ કરીને બેડાનો ઘા કરીને ત્યાંથી શરૂઆત કરે છે. કહેવાનો અર્થ કે ભદ્રા જો થવાનું હોય તો ભાઈ તો પુરુષ છે, તો એને મેકઅપ કરવો પડે કે નહીં ભાઈ? એને સ્ત્રીનો મેકઅપ જે કાંઈ કરવું પડે ને, એને સોટલોય રાખવો પડે ને, કાનમાં આય કરવું પડે ને, ઘણું બધું બધા મૂછ મુંડાવી પડે, બધું કરવું પડે. એટલે અહીં કહે છે પંડિત કોણ? તો કે પંડિતને આવો કોઈ પીસોડો કે આવી રીતની ચોટલી, એના માટે પંડિત શબ્દ અહીંયા ગીતાકારે નથી વાપર્યો. આજે આપણે પંડિતનો વેશ જોઈ, આપણે વેશ ઉપરથી જ ખબર પડે કર્મકાંડી પંડિત લાગે. પીસોડો અહીં હોય, લાલ હોય, બધું મોટું તિલક કર્યું હોય, માવા સોલતો હોય અને પિચકારીઓ મારતો હોય, સમજાવવાનું કે આ પંડિત મહારાજ આવ્યા. આ પંડિતની વ્યાખ્યા આજના કાળમાં આવી છે. ગીતા આને પંડિત કહેતા નથી. ગીતા તો પંડિતનો અર્થ ગીતાકારે કહ્યો છે કે ડાહ્યા માણસો, સજ્જન માણસો, બુદ્ધિવાન માણસો, જ્ઞાની માણસો, જે પવિત્ર અને દિવ્ય છે, જેની પાસે ગયા પછી માણસને શાંતિ મળે ને, એવા પંડિતની વાત ભગવાન આ શ્લોકની અંદર કરે છે. તેથી ગીતાકાર કહે છે કે અસલી પંડિતને મેકઅપની જરૂર નથી. એમ એને કાંઈ કપડાં બદલાવાની કે લાંબુ ટીલું કરવાની કે 2 વેતની ચોટલી રાખવાની જરૂર. અસલી જે પંડિત છે ને, એને કોઈ પ્રકારની જરૂરિયાત રહેતી નથી. ભગવાન આટલા વર્ષો સુધી અર્જુન સાથે રહ્યા. શાસ્ત્રકારો તો એમ કહે છે કે 75 વર્ષ સુધી રહ્યા.
સુભદ્રાને પરણાવીને મિત્રાસારીને હાળા બંનેનો સંબંધ થયો ને ત્યારથી એની બંનેની પાક્કામાં પાકી દોસ્તી, સખાની કયો તો સખા, હાળા બને બધી જ રીતે એના સંબંધોથી એટલા એકદમ એકરસ થઈ ગયા હતા. પણ એ ભાઈને ખબર પડી નહીં કે મેં જેની સાથે દોસ્તી કરી છે એ તો વિશ્વંભર છે, આખી પૃથ્વીને ઉત્પન્ન કરે છે, સંભાળે છે અને ચલાવવાની જે તાકાત છે ને એની જોડે હું ફરી રહ્યો છું. એ ક્યારે ખબર પડી? તો શ્રીમદ ભગવદ્ ગીતાના 11મા અધ્યાયમાં ભગવાને જ્યારે એને વિશ્વરૂપ બતાવ્યું ને ત્યારે એને ખબર પડી કે આ કોઈ આવો હગા હું અત્યારે જે માનતો હતો ને એવું ભાઈ નથી, આમાં તો કાંઈક જુદું છે. આમાં તો ભીષ્મ એના મોઢામાં જાય છે, કર્ણ એના મોઢામાં જાય છે, આવા મોટી મોટી જ્વાળાઓ પણ એના મોઢામાં જાય છે, આખું બ્રહ્માંડ એના મોઢામાં જાય છે. અને એની જોડે મેં જે સંબંધ બાંધ્યો આ મને તો એવું લાગતું હતું કે આ મામાનો દીકરો છે, મારો હાળો છે, પછી મારો મિત્ર છે, બરાબર ને. આવા ઘણા પ્રકારના એને સંબંધો એને યાદ આવે છે. ક્યાં સુધી? તો કે વિશ્વરૂપ નહોતું બતાવ્યું ત્યાં સુધી. અને પછી એને ખબર પડી. તો ભગવાને આમાં કાંઈ 75 વર્ષથી કાંઈ મેકઅપ કર્યો? અર્જુનથી કાંઈ હું જુદો છું અથવા એના કરતાં જુદી ઢબે હું રહું છું, એના કરતાં હું મોટો છું, એના કરતાં વિશેષ છું, એના કરતાં જ્ઞાની છું, એવો 75-80 વર્ષ સુધી અર્જુનને પણ ખબર પડવા દીધી નથી કે આવી મહાન શક્તિ જોડે હું છું. એવી અર્જુનને પણ કહેવાય, પંડિત આને કહેવાય, બરોબર. એ છુપાવી કાંઈ બહારના વેશ કરીને હું પંડિત છું, હું આવી રીતનો છું, એવો કોઈ મેકઅપ કરીને અહીંયા પંડિતની વ્યાખ્યા ભગવાને ગીતામાં કરી નથી. તેથી અહીંયા કે ત્યાંના લોકો એટલે કે ગીતાકાર કહે છે કે અસલી પંડિતને મેકઅપની જરૂર નથી. આપણે યુપીમાં જઈએ તો ત્યાંના લોકો બ્રાહ્મણને પંડિતજી આવીએ બેસીએ એમ કહીને બોલાવે. યુપીમાં આ પંડિત શું કરતો હોય? તો કે ભેંસનું વાયદું કરતો હોય. શું કરતો હોય? અમે તો જોયેલું છે એટલે અમને ખબર હોય. 4 પાય ઢાળેલી હોય અને આપણે ભગવાનની વાત, ભગવાનનું નામ લઈને જઈએ ને, કહાં સે આયે? તો કે ગુજરાત સે આયે. कौन सी संस्थाएं આપી? તો અમે કે અમારી તો શ્રીમદ ભગવદ્ ગીતા પાઠશાળા છે ને ત્યાંથી અમે આવ્યા. એ બધી વાતો કરી. બે પંડિત છે, બહુ દૂર છે, કુછ બાત કરીએ. અને આપણે પછી ઉઠીને ઊભા થાય ને તો એ તો હુંડલો લઈને ભેં એટીનું સાણ ભેગું કરતા હોય છે. એટલે એ સાણ ભેગું કરવાની વાત આમ ગીતાકાર કહેતા નથી. જે ડાહ્યો માણસ છે, જે આવી રીતનો જ્ઞાની માણસ છે, જે સમજુ માણસ છે ને એ લોકો અહીંયા સાંખ્ય અને યોગ આ બંનેને જુદા સમજતા નથી. બાળક બુદ્ધિના જે લોકો છે ને માણસો એ સમજે કે આ બેયનું ફળ અલગ અલગ મળે. એમ આ શ્લોકની અંદર ભગવાન કહે છે. તેથી ગીતાએ પંડિતની વ્યાખ્યા કરી છે. યસ્ય સર્વે સમારંભા કામ સંકલ્પ વર્જિતા જ્ઞાનાગ્નિ દગ્ધ કર્મણા તમાહુ પંડિત બુધા. ગીતામાં ઘણી જગ્યાએ અહીંયા 4થા અધ્યાયના 19મા શ્લોકની અંદર પણ, અહીંયા 11મા શ્લોકમાં પણ ભગવાને પંડિતની વ્યાખ્યા કરી છે. 5મા અધ્યાયના અહીંયા 4થા શ્લોકની અંદર પણ ભગવાને પંડિત 3 જગ્યાએ પંડિતનો ઉલ્લેખ ભગવાને આ ગીતામાં કરેલો છે. એટલે પંડિત એટલે વિશિષ્ટ પ્રકારની જેની વિચારધારા છે, વિશિષ્ટ પ્રકારનું જેનું જીવન છે, જે ભગવાનને સાથે રાખી અને આવી રીતનો જે જીવન જીવવાનો જે પ્રયત્ન કરે છે ને આ લોકો માટે પંડિત શબ્દ છે. તેથી ભગવાને જે વખતે બીજા અધ્યાયમાં અર્જુનના પ્રથમ અધ્યાયમાં ઘણી દલીલો, ઘણી બધી તર્ક કર્યા, ઘણે બધે આવી રીતનું ઘણું બધું કીધું. એમ ભગવાને બધું પહેલા અધ્યાયમાં ભગવાન કાંઈ બોલ્યા નહીં. બધી દલીલો, તર્ક શુદ્ધ જે વિચારો અર્જુને રજૂ કર્યા એ શાંતિથી ભગવાન સાંભળતા રહ્યા. ભગવાને એક એક વિચાર સાંભળી અને પછી બીજા અધ્યાયની અંદર એણે અહીંયા બીજા શ્લોકથી બોલવાની શરૂઆત, બીજા અને ત્રીજા શ્લોકમાં ભગવાને બોલવાની શરૂઆત કરી. અને એનું જે ક્ષત્રિયપણું હતું ને, ક્લેબ્યમ માં સ્મગમ પાર્થ નૈતત્વ ઉપપદ્યતે ક્ષુદ્રમ હૃદયમ દૌર્બલ્યમ ત્યક્તો તિષ્ઠમ પરંતપ. હે પૃથ્વીને તપાવનાર અર્જુન, તું આવી રીતની પાછલી બેઠક ઉપર બેસી ગયો એ ક્ષત્રિયોના બચ્ચાને શોભતું નથી. ક્લેબ્યમ કાયર કીધો છે, કાયર કીધો છે. અને ક્લીબ એટલે નપુસંગ. આપણે નપુસંગ જે તાળીઓ વગાડે ને, હવે કોઈ ક્ષત્રિય માણસને નપુસંગ કહેવો
તું કાયર છો, ભીરું છો, બીકણ છો અને તું નપુસંગ છો, સ્ત્રીમાંય નથી અને પુરુષમાંય નથી, આવું કોઈ ક્ષત્રિયના બચ્ચાને કે અને ખરો ક્ષત્રિય હોય ને તો એ સહન કરે? ભગવાને તો બરોબર એક લાત મારી દીધી ગાલ ઉપર કે આટલી અત્યાર સુધી ત્યાં દલીલ કરી છે, શા માટે આપણે આવ્યા છીએ? અત્યારે આ જોતો ખરો કે કઈ પરિસ્થિતિ આખી ઊભી થઈ છે, અને આવી પરિસ્થિતિની વચ્ચે તું બાણ ફેંકીને પાછલી બેઠક ઉપર બેસ્યો. તું ક્લીબ છો, ક્લીબ. કેવો ક્લીબ? એટલે નપુસંક છો. અને આ નપુસંકની ભાષા ભગવાને આપીને અર્જુનને ઊભા કરવાનો પ્રયત્ન કર્યો. પછી 11મા શ્લોકની અંદર, બીજા અધ્યાયના 11મા શ્લોકથી ભગવાને તત્વજ્ઞાન, આત્મજ્ઞાનની શરૂઆત જ બીજા અધ્યાયના 11મા શ્લોકથી ભગવાને અહીંયા શરૂઆત કરી. એમાં પણ પંડિત શબ્દ વાપરવામાં આવ્યો છે. અચોસ્યાન વચો સ્વસ્તમ. શું કીધું છે? બીજા અધ્યાયના 11મા શ્લોકની અંદર પંડિત શબ્દ પણ અહીંયા ભગવાને અહીં વાપર્યો છે. તો એ પંડિત કયો? તો એનું વર્ણન કરે કે અશોસ્યાન વચો સ્વત્તમ પ્રજ્ઞા વાંદાસ ભાષતે ગતાસુન ગતાસુંસ નાનું શોષંતી પંડિતા. આવો ભગવાનના મુખારવિંદમાંથી શબ્દ નીકળ્યો છે. ભગવાન શું કહે છે કે યશ એટલે કે અશોસ્યાન, જેનો અફસોસ કરવા જેવો નથી તેનો તું અફસોસ કરે છે, અને પ્રજ્ઞા વાંદાસ ભાષે, પ્રજ્ઞા એટલે બુદ્ધિશાળી, જે જ્ઞાની પુરુષો છે ને એવી ભાષા પાછો તું બોલે છે. કેવી? જેનો શોક કરવા જેવો નથી એવા લોકોનો તું શોક કરે છે, અને જ્ઞાનીની ભાષા તું બોલે છે. કેવું? પ્રજ્ઞા વાંદાસ ભાષતે. ભાષતે એટલે બહુ, પ્રજ્ઞા એટલે બુદ્ધિ. બુદ્ધિશાળી જે પ્રમાણે વાત કરતો હોય, ડાહ્યો માણસ જે પ્રમાણે વાત કરતો હોય એ પાછી ડાઈ વાતો તું કરે છે. આવું ભગવાન બીજા અધ્યાયના 11મા શ્લોકમાં આપીને તત્વજ્ઞાનની શરૂઆત કરે છે. બીજી લીટીમાં કહે છે ગતાસુન ગતાસુંસ નાનું શોષંતી પંડિતા. જે લોકો ગયા છે તે અને હવે જવાના જે છે તે, એના માટે પંડિત લોકો કોઈ દિવસ અહીં કહે છે નાનું શોષંતી પંડિતા, એટલે એના માટે પંડિત, વિદ્વાન અને ડાહ્યા માણસો શોક કરતા. જે ગયા છે તેના માટે પણ શોક નહીં, અને યુદ્ધના મેદાનમાં લડ્યા પછી જે જવાના છે એનો પણ અહીંયા પંડિત લોકો, જ્ઞાની લોકો, ડાહ્યા લોકો અહીંયા શોક કરતા નથી. એટલે 3 જગ્યાએ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર 3 શ્લોકની અંદર અલગ અલગ રીતે ભગવાને અહીંયા પંડિત શબ્દ વાપરવાનો પ્રયત્ન કર્યો છે. આ શ્લોકની અંદર પણ ભગવાન પંડિત શબ્દ વાપરે છે. જેના સંપૂર્ણ કર્મનો આરંભ કામના કે સંકલ્પ વિનાનો છે. કોઈ પણ કર્મ કરે તો એનો કોઈ સંકલ્પ નથી. ભગવાન જે બોલાવે, ભગવાન જે કરાવે, ભગવાન પત્ની લઈ લે તોય કે કાંઈ વાંધો નહીં, ભાંગી જંજાલ સુખે ભજશું દુઃખ થયું. ભાઈ નરસિંહ મહેતાને દુઃખ થયું, કારણ કે બધું ભગવાનના હાથમાં સોંપી દીધું નરસિંહ મહેતાએ કે હવે તારા મારા હાથથી જે કાંઈ કામ કરવાનું હોય એ તું કરાય. મેં સંપૂર્ણ મારું જીવન મેં તને તારા પગમાં સમર્પિત કરી દીધું છે. અને એકવાર ભગવાનને સમર્પિત કરી દીધું હોય એટલે ભગવાનને કહે છે કે તારે હવે જેવો વ્યવહાર ને જેવો ધંધો ને જેવું કાંઈ કરાવવાનું હોય ને એ તું મારા હાથે કરાય. એટલે એની પત્ની જો લઈ લે તો માણસને દુઃખ થાય કે નહીં? આજે 60 કે 70 વર્ષ લઈએ તો આપણે 2 વર્ષ પછી પૂછી કેમ બાપા, એ હાલ કે ગોઠતું નથી. અરે પણ હવે તો ભાઈ મૂક, બરાબર. નરસિંહ મહેતાએ એમ કીધું નહીં. નરસિંહ મહેતા કે કાંઈ વાંધો નહીં, તારી હતી અને જેટલા દિવસ મારી પાસે તે સંભાળવા માટે આપી હતી એટલા દિવસ મેં એની કાળજી, કદર, આદર જે કાંઈ કરવાનું હતું એ કર્યું. હવે આ તે આપી હતી અને તું લઈ લેશો એમાં મને દુઃખ શાનું ભાઈ? હે, આ સ્થિતિ ઉપર જે પહોંચેલો છે ને એને પંડિત કહેવામાં. પંડિત એટલે કોઈ સામાન્ય વસ્તુ નથી. ભગવાન જેવા, ભગવાનના મુખારવિંદમાંથી જો પંડિત શબ્દ નીકળતો હોય તો એ કંઈ લાંબી ચોટલી રાખ્યો, માવા સોળતો હોય, તમાકુ ખાતો પછી યજ્ઞમાં આહુતિ આપવાની હોય ને ત્યારે બહાર થૂકવા થાય, પાછી આહુતિ સારી. આ પંડિતની વાત અહીંયા ભગવાન કરતા નથી. પંડિત એટલે ડાહ્યો માણસ. કેવો? એકદમ ડાહ્યો માણસ. ગમે તેવી ભાષા નહીં, ગમે તેવો વિચાર નહીં, ગમે તેવી વાણી નહીં, ગમે તેવું ખાવું પીવું નહીં, કોઈ પણ નહીં. એ ભગવાનને જે રીતે માન્ય હોય ને
એ રીતેનો આખો જે વ્યવહાર ચાલતો હોય ને એના માટે પંડિત શબ્દ વાપરવામાં આવ્યો છે. તેથી જેના સંપૂર્ણ કર્મોનો આરંભ કામના કે સંકલ્પ વિનાના છે તથા જેના બધાય કર્મો જ્ઞાનરૂપી અગ્નિ વડે બળી ગયા. કેવા નરસિંહ મહેતાના બધા જે કાંઈ સંકલ્પો હતા ને એ જ્ઞાન અગ્નિ દ્વારા બધા બળી ગયા છે. તે મહાપુરુષને જ્ઞાનીજનો બુદ્ધિમાન લોકો આ લોકોને પંડિત કહે. પંડિત કોઈ સામાન્ય શબ્દ નથી, પણ આજે એટલો ઘસાઈ ગયો છે, એટલો લીસો થઈ ગયો છે. કોઈ પીસોડી પહેરીને આવે, કોઈ કથા વાર્તા કરે અથવા કોઈ નાનો એવો કર્મકાંડ કરે એટલે આપણે સીધા એને પંડિતનું બિરુદ આપી દઈએ છીએ. તેથી ગીતાકારનું કહેવું એટલું જ સ્પષ્ટ છે કે તેમાં સંશયને કોઈ જગ્યા જ નથી. ભગવાનના મુખારબિંદમાંથી જે સિદ્ધાંતો ને જે શબ્દ મળ્યા ને એમાં કોઈ ટાંચ મારી શકે એવી કોઈની તાકાત. આટલું ભગવાને સ્પષ્ટ રીતે આ એક એક શબ્દ સમાજ સામે મૂક્યો છે. ગીતાકારની પંડિતની વ્યાખ્યા સ્પષ્ટ છે કે યસ્ય સર્વે સમારંભા. ગીતાકારની વ્યાખ્યા બહુ સ્પષ્ટ છે. શું કહે છે? યસ્ય સર્વે સમારંભા કામ સંકલ્પ વર્જિતા. જેને કામ સંકલ્પ નહીં તે જ પંડિત છે. આવી સ્પષ્ટ વ્યાખ્યા ભગવાને ગીતાની અંદર કરેલી છે. ત્યાર પછી કહે છે પંડિતો મહાપુરુષો ડાહ્યા માણસો માન સન્માન મળે એટલા માટે તેઓ ચાલતા નથી, એટલા માટે ભગવત કાર્ય કરતા ભગવાનનું કામ કરે પણ મને સહાય મળે, ફૂલનો હાર મળે, મને આવી રીતનું સન્માન મળે તો હું કામ કરું, એના માટે આ પંડિતો કામ કરતા નથી. એ કોણ નક્કી કરે? ભગવાન નક્કી કરે. તારે મને યશ અપાવ હોય તો યશ, અપાવ હોય તો જે કાંઈ અપાવવાનું હોય ને એ બધું તારે નક્કી કરવાનું છે. બરાબર ને? કર્મના દોષો માણસને દગ્ધ કરે છે, માણસને તકલીફ આપે છે. એટલે કે આ દોષો જેમણે બાળી નાખ્યા છે તેને માટે પંડિત શબ્દ ભગવાને વાપર્યો. બધા જે કાંઈ સંકલ્પ વિકલ્પ આઘાત પ્રત્યાઘાત જેણે જ્ઞાનાદગ્નિ એટલે હું જ્ઞાનથી જેણે બાળી નાખ્યા છે અને એકદમ સ્ફૂર્તિદાયક જેમનું જીવન છે ને એના માટે શ્રીમદ ભગવતે ગીતાની અંદર 5મા અધ્યાયના 4થા શ્લોકમાં પંડિત શબ્દ વાપર્યો છે. આવા પંડિતો સાંખ્ય અને યોગમાં ફરક કરતા નથી, કારણ કે તેમની સમજણ પાકી છે કે આ બંનેમાંથી કોઈ પણ એક સાધન જો માણસ કરે તો બંનેનું ફળ તેને પ્રાપ્ત થઈ જાય છે અને ભગવત પદ મળી જાય. આ સમજણ આ પંડિતોની પાકી છે, ડાહ્યા માણસોની પાકી છે, સજ્જન માણસોની પાકી છે, જ્ઞાની માણસોની પાકી છે. વિચાર રહિત પુરુષો સાંખ્ય અને કર્મયોગ એ બંનેને ભિન્ન સમજે. જે મેં કાંઈ વાંચ્યું નથી સાંખ્ય શાસ્ત્ર કે યોગ શાસ્ત્ર અથવા આપણા જે કાંઈ પુરાણો કે જે કાંઈ તત્વજ્ઞાનના ગ્રંથો છે એ વાંચ્યું નથી અને પરબારા ફટનારાનો પોતાનો મત રજૂ કરે કે ભાઈ બે તો જુદું છે, સાંખ્ય શાસ્ત્ર જુદું ને યોગ શાસ્ત્ર જુદું. એટલે કહે છે વિચાર રહિત, જેને કોઈ પ્રકારનો વાંચન નથી, કોઈ પ્રકારનો અભ્યાસ નથી, કોઈ પ્રકારનો વિચાર નથી, એ જ લોકો બંનેને જુદા જુદા ફળની વાત કરે છે. એ બાળક બુદ્ધિના છે એવું ભગવાન આ શ્લોકની અંદર સમજાવે છે. અધ્યાય 5 શ્લોક નંબર 4 એમાં બાળક અને પંડિત આ બંનેની વાતનો ઉલ્લેખ ભગવાન અહીંયા અર્જુનને સમજાવે છે કે બાળક બુદ્ધિના માણસો જે હોય છે ને એ સાંખ્ય અને યોગને બે અલગ અલગ સમજવાનો પ્રયત્ન કરે છે, પણ પંડિત લોકો જે છે ને એ અલગ સમજતા નથી. બંને એક જ છે. બંનેમાંથી કોઈ પણ એક સાંખ્ય હોય કે યોગ હોય એકનું આચરણ કરવાથી એને પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે. એટલે બે વાતોનો વિચાર ભગવાન અત્યારે અર્જુનને સમજાવે છે. બરાબર? અને એ વિષય ચાલે છે આપણો. તેથી પંડિતો એમ કહેતા નથી કે એમ કહે છે કે એ બેમાંથી એકમાં પણ સારી રીતે પુરુષ બંનેનું ફળ પ્રાપ્ત કરી લે છે. સાંખ્ય અને યોગમાં ફરક કોણ કરે? તો કે બાલા પ્રવદંતી. શબ્દ લખો ને, બાલા સાંખ્ય યોગે પૃથંગ પ્રવદંતી. આ શ્લોકની અંદર પહેલી જ લીટીમાં અહીંયા ભગવાન કહે છે કે ફરક કોણ કરે? તો કે બાળક બુદ્ધિના જે માણસો છે એ જ ફરક કરી શકે. એમ કે બાલા પ્રવદંતી, બાળકો કરે. અહીંયા બાળક શબ્દનો અર્થ શું? આપણા 4-5 વર્ષના પૌત્રને
સાંખ્ય યોગમાં ખબર ન પડે તો એની વાત તો ન જ હોય. બાળક આ શબ્દ વાપરો છે બરોબર. બાળક બુદ્ધિના માણસો આમાં ભેદ જુએ છે અથવા અલગ અલગ ફળ મળે છે એવું બાળક બુદ્ધિના લોકો કહે છે. તો બાળકોને સાંખ્ય શાસ્ત્ર કે યોગશાસ્ત્રની હવે 2-3 વર્ષનું જે બાળક હોય એને શું ખબર પડે? તેથી આ ભગવાને બાલ શબ્દ જે વાપરો છે ને એ કોના માટે વાપરો છે? તો કે અજ્ઞાની માણસો, માનવ દેહ મળ્યા પછી જે ભગવાનની જે સૃષ્ટિ છે, ભગવાને બનાવેલું જે સર્જન છે એ સર્જનને જે સમજી શકતો નથી ને, આ ગમે તેટલી ઉંમરના હોય તો એ બાળક બુદ્ધિના છે. એમ ભગવાન બહુ સ્પષ્ટ આ શ્લોકની અંદર આપણે, નહીં તો આપણે એમ થાય કે 2-3 વર્ષના બાળકના બુદ્ધિને હવે યોગ અને શાસ્ત્રની શું બધી ખબર હોય? કાંઈ ખબર હોય? તો ખબર તો ન હોય. તેથી વેદાંત તત્વજ્ઞાનની અંદર શાખા છે. વેદાંત કે તત્વજ્ઞાનમાં બાળકની વ્યાખ્યા બંનેમાં આપેલી છે. વેદાંત પણ આપેલી છે અને અહીંયા તત્વજ્ઞાનની અંદર પણ આપેલી છે. બાળક એટલે ઇન્દ્રિય સુખાધિષ્ઠિત, એટલે કે જે ઇન્દ્રિય સુખને સર્વસ્વ માને છે તે બધા વેદાંતી લોકો એને બાળક બુદ્ધિના કહે. ઇન્દ્રિય સુખ સિવાય આ જગતમાં બીજું કોઈ સુખ નથી. ખાઓ પીવો ને રહો, ગમે ત્યાંથી ભોગ મેળવો અને ભોગ મળ્યા પછી એમાં જ રટતા રહેવો, આના સિવાય બીજી આગળની કોઈ દ્રષ્ટિ નથી ને, એના માટે વેદાંત અને તત્વજ્ઞાને બાળક બુદ્ધિના માણસો છે એવો શબ્દ વાપર્યો છે. પછી 16 વર્ષનો હોય કે 80 વર્ષનો હોય, પણ જેણે ભગવાનને બાજુમાં રાખી અને ભોગને વધારે મહત્વ આપ્યું છે એવા જે લોકો છે ને એ બાળક બુદ્ધિના છે, એમ આપણું તત્વજ્ઞાન કહે છે. તેથી તે વ્યક્તિ કદાચ મહાન બુદ્ધિશાળી એટલે કે હાઈએસ્ટ ઇન્ટેલેક્ચ્યુઅલ પણ હોઈ શકે. તે કદાચ પીએચડી થયેલો મોટો વૈજ્ઞાનિક પણ હોઈ શકે અને કદાચ રિસર્ચ કરતો સ્કોલર પણ યુનિવર્સિટીની અંદર સાયન્ટિસ્ટ પણ હોઈ શકે, તો પણ તે બાળક ગણાય. આ બધાને જો ઇન્દ્રિય સુખ જ શ્રેષ્ઠ લાગતું હોય અને સર્વસ્વ લાગતું હોય તો ગમે તેટલા ભણેલા ગણેલા રિસર્ચ કરવાવાળા કે મોટા વૈજ્ઞાનિકો છે એ બસ ખાઓ પીવો મજા કરો, ઇન્દ્રિયના સુખ જેવું બીજું કાંઈ સુખ નથી. આવું જે સમજીને બેઠા છે ને એના માટે ગીતાકારે અહીંયા બાલા શબ્દ વાપરેલો. બાલા એટલે બાળક બુદ્ધિના માણસો હોય. ફક્ત બાળકને હોય ઇન્દ્રિય સુખ જ હોય ને. દાખલા તરીકે બાળક 2-3 વર્ષનું બાળક છે, 3 વર્ષનું માના ખોળામાં છે, માએ એને મોટું કર્યું, માએ એને સંભાળ્યો, જરૂર પડે તો રાતનો ઉજાગરો કરી અને બાળકને સારો બનાવવાનો પ્રયત્ન કરે. પણ એ બાળક જ્યારે માના ખોળામાં હોય અને કોઈ અચાનક એને ચોકલેટ કે કેળું આપે તો એ કાંઈ વિચાર કરતો નથી કે જેણે મને નાનાનો મોટો કર્યો, જે મા મને સંભાળે છે, જે મા મારી કાળજી લે છે, જે મા રાત દિવસ ઉજાગરા કરીને હું મોટો થાવ એનો પ્રયત્ન કરે છે, એ કાંઈ એવું વિચારે નહીં. એ ચોકલેટ આવી કે કેળું આવ્યું, માના ખોળામાં બેઠો છે, પણ શું કરે? એ ઇન્દ્રિય સુખ પોતે પોતાના મોઢાની અંદર મૂકી દે છે. આ દ્રષ્ટાંત પાંડુરંગ શાસ્ત્રી દાદા એના પ્રવચનમાં આપે છે કે બાળક બુદ્ધિના, આમાં લખ્યું કે બાળક બુદ્ધિનો માણસ એટલે કયો માણસ? તો કે જે વસ્તુ મળ્યા પછી, ભોગ મળ્યા પછી જેના ખોળામાં બેસી અને હું શ્વાસ લઉં છું, જેના ખોળામાં બેસી અને મારું ખાધેલું પચે છે, જેના ખોળામાં બેસી અને ખાધેલો કચરો જુદો કરીને લોહી બનાવે છે, લોહી બનાવ્યા પછી પગના અંગૂઠાથી માથા સુધી જે વહેડાવે છે ને એનો વિચાર ન કરતા ભોગ ભોગ ભોગ, આના સિવાય બીજું કાંઈ નથી. એ બધાને બાળક બુદ્ધિના સમજવા. ગમે એટલી ઉંમર મોટી હોય પણ આ સમજણ જેનામાં ન હોય કે જેના ખોળામાં હું બેઠો છું, જે મને લાડ લડાવે છે ને એને મારે પહેલાં યાદ કરી લેવો જોઈએ. બાળકના હાથમાં કેળું આવ્યું, ચોકલેટ આવી, માના ખોળામાં બેઠો છે, પણ સીધું આવ્યું એટલે શું છે? ઇન્દ્રિય સુખ. એટલે એ પોતાના મોઢામાં મૂકે છે. એના માટે અહીંયા બાલ શબ્દ ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાના 5મા અધ્યાયમાં 4થા શ્લોકની અંદર બાલા એવો શબ્દ વાપર્યો છે. બુદ્ધિશાળી પીએચડી રિસર્ચ કરનાર સ્કોલર હોય પણ તે ઇન્દ્રિય સુખમાં જો સર્વસ્વ માનતો હોય તો એને બધાને બાળક બુદ્ધિના સમજવા. હું કેવા નહીતર આપણે એમ થાય ભગવાને બાલ શબ્દ કેમ વાપર્યો? આખી દુનિયામાં ઇન્દ્રિય સુખની દ્રષ્ટિ ન જોતા તે ભાવ સુખની દ્રષ્ટિથી જોવાની હિંમત ધરાવે છે તે લોકો પ્રૌઢ કહેવાય.
જ્ઞાની કહેવાય અને તે લોકો પંડિત કહેવાય. કેવા? જેણે મને સંભાળ્યો, જે મને ચલાવે છે, જે મને બોલાવે છે, જે સંપૂર્ણ મારી ક્રિયા બધી 95 નહીં 99.99% જે કરે છે ને એને સમક્ષ રાખી અને જીવવાનો પ્રયત્ન કરે એને પ્રૌઢ કહેવાય. કેવો? ઉંમરમાં વધી ગયેલો વયો વૃદ્ધ કહેવાય અથવા એને પંડિત કહેવામાં આવે છે. બૌદ્ધિક દ્રષ્ટિથી જોવાની જેનામાં હિંમત આવી ગઈ છે તેને વૃદ્ધ કહેવાય છે. વૃદ્ધ એટલે ઘરડો નહીં, એમાં બહુ મોટો ફરક છે. વધી ગયેલો એટલે ભાવથી વધી ગયેલો, જ્ઞાનથી વધી ગયેલો, સમજણથી વધી ગયેલો, ઉંમરથી વધી ગયેલો, દરેક ક્ષેત્રની અંદર જે વધી ગયેલો છે એના માટે વૃદ્ધ, અને ઘટી ગયેલો છે તેનું નામ ઘરડો. ઘસાઈ ગયો આપણે કહીએ ને, આપણી ભાષામાં સરળ ભાષામાં કેવું હોય તો ઘસાઈ ગયેલો તે ઘરડો અને વધી ગયેલો તે વૃદ્ધ. બરોબર? ઘરવાળીએ ઘસી નાખ્યો, સમાજે ઘસી નાખ્યો, છોકરાઓએ ઘસી નાખ્યો અને પછી કે જા બાપા તારી કાંઈ જરૂર. જે ઘસાઈ ગયો છે અથવા ઘસી નાખ્યો છે એને ઘરડો, અને બધી રીતે જે વધીને પરિપૂર્ણ થયો છે એને વૃદ્ધ કહેવામાં આવે છે. આ પંડિત અને બાળકની બંને વ્યાખ્યા આ શ્લોકની અંદર ભગવાન આપણે સમજાવવાનો પ્રયત્ન કરે છે. આપણે ઘરડાને વૃદ્ધ સમજીએ છીએ. ગુજરાતીમાં ઘરડો શબ્દ છે. ઘરડો એટલે ઘસાઈ ગયો અને ખલાસ થઈ ગયો. સાંખ્ય યોગો પૃથક બાલા. પ્રથમ લીટીમાં ભગવાને શબ્દ વાપર્યો છે. આત્મ કેન્દ્રિત હોય તે બાળક, તે ફક્ત પોતાનું સુખ જોવે છે. એને બીજાનું ગમે તેટલી એના માટે કાળજી માગ કરતી હોય પણ ચોકલેટ આવે તો એ પોતાના મોઢામાં જ મૂકે, ઇન્દ્રિય સુખ માટે. આવા જે લોકો છે ને, જે કાંઈ ભોગ આવ્યા, મહેનત કરી, પરસેવો પાડ્યો અને જે કાંઈ કમાણીની આવક આવી એ બધી મારા બાપની, બરોબર, એવું સમજીને ભોગવાનો જે પ્રયત્ન કરે છે આ બધા બાળક બુદ્ધિના છે. આવા બાળક જેવા લોકો બીજું કંઈ જોતા નથી, તેમનો વિકાસ થયેલો નથી. અધ્યાત્મના રસ્તે લાગેલા ઘણા લોકો પંઢરપુર અંબાજીના દર્શન કરવા માટે જાય, યાત્રાઓ પણ કરે. આ જનારના હૃદયમાં ડોક્યું કરશું તો જોવા મળશે. કોઈ કહે મને સુખ મળે તેથી હું હાલીને મેં આવી રીતની બાધા લીધી છે કે માતાજીના દર્શન કરવા માટે હું હાલીને જાય. શા માટે? મને અત્યારે સુખ નથી ને સુખ મળે એટલા માટે. એટલે કે આ જનારના હૃદયમાં ડોક્યું કરશું તો જોવા મળશે. કોઈ કહે મને સુખ મળે, કોઈ કહે મને સ્વર્ગની આશા મળે, કોઈ કહે મારું પુણ્ય વધે, કોઈ કહે પાપ ઘટે અને મુક્તિ મળે. આવા અનેક સંકલ્પ વિકલ્પ લઈ અને આવી રીતની પદયાત્રા કરતા રહેલા ઘણા લોકો ઘણા સમૂહમાં ઘણી રીતે જાતા. શા માટે જવાનું છે? માતાજીના દર્શન શા માટે કરવાના છે? એ બાજુમાં રાખી અને મારી ઉણપ પૂરી થાય એટલા માટે મેં બાધા લીધી છે અને આ બાધા પૂરી થાય એટલે હું હાલતો જાઉં છું. તેથી આઘાત પ્રત્યાઘાત એટલે જોઈએ ન જોઈએ એ બંધ કરી શકાય તેને મુક્તિ કહેવાય. મુક્તિ કાંઈ રસ્તામાં પડી નથી, પણ આઘાત અને પ્રત્યાઘાત, આઘાત આવે કે પ્રત્યાઘાત આવે એના મન ઉપર, બુદ્ધિ ઉપર, ઇન્દ્રિયો પર અસર કરતી નથી. એ મુક્તિને ટોચની સુધી પહોંચેલો જ માણસ છે. એના ઉપર કોઈ અસર કરે નહીં. કોઈની પત્ની મરી જાય તોય અસર ન કરે, ઘરવાળી ધડબડાટી પતિયારે બોલાવતી હોય તોય તુકારામના મન ઉપર અસર થાય નહીં, બરાબર. અને કોઈ ટોચની સંપત્તિ આપે અને સારું દાંપત્ય જીવે એકના જેવાનું તો પણ એના મન બુદ્ધિ ઉપર અસર થાય નહીં. લઈ લે તોય તે મોકલીથી અને આવી શું કહેવાય પાણીમાં ભડકા કરે એવી જો પત્ની મળી જાય તોય ભગવાન મારો વિકાસ કરવા માટે, મને સીધો રાખવા માટે તે આવી રીતની મોકલી છે. એના મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો પર આવા આઘાત અને પ્રત્યાઘાતોની અસર જે થતી નથી ને તેના માટે અહીંયા બહુ સરસ રીતે કીધું, એ જ મુક્તિનો અધિકારી છે. આઘાત પ્રત્યાઘાત એટલે જોઈએ ન જોઈએ એ બંધ થઈ જાય એને શાસ્ત્રકારો મુક્તિ કહે છે. નાનું બાળક બાના ખોળામાં બેઠું હોય, માં તેનું રાત દિવસ ધ્યાન રાખતી હોય, જરૂર પડે તો ઉજાગરો પણ કરે, પણ બાળકના હાથમાં કેળું કે ચોકલેટ આવે તો બાહમું ન જોતા પોતાના મોઢામાં, એને કહેવાય આત્મ કેન્દ્રિત. કેવું? અહીંયા આ શબ્દમાં શું કહેવાય? આત્મકેન્દ્રિત એટલે પોતાનું જે સુખ જોવે છે ને, દુનિયાનું જે થવું હોય થાય, કુટુંબનું જે થવું હોય થાય, મા બાપનું જે થવું હોય થાય, મને સુખ મળવું જોઈએ. અને આત્મકેન્દ્રિત શબ્દ શાસ્ત્રકારોએ વાપર્યો છે.
જેના ખોળામાં હું બેઠો છું તેને મારે પહેલાં કેળું આપવું જોઈએ, પણ એ સમજણ બાળકની નથી, કારણ કે એ તો 2-3 વર્ષનું છે, એની સમજણ નથી. તો અહીંયા બાલા શબ્દ ભગવાને ગીતાના 5મા અધ્યાયના 4થા શ્લોકમાં વાપર્યો છે. તો એનો અર્થ શું થાય કે બાળક જેવા માણસો, કેવા? બાળક નહીં પણ બાળક જેવા માણસો. માણસે પણ વિચારવું જોઈએ કે હું જેના ખોળામાં બેઠો છું તેને પણ કેળું મારે આપવું જોઈએ. એ સમજણ બાળકમાં નથી, અને મોટી ઉંમરમાં પણ જો ન હોય તો એને બાળક જ સમજવાનું. આ સીધી સાદી વાત છે એમ કે. તેથી પ્રત્યેક માણસે વિચાર કરવો જોઈએ કે જેના ખોળામાં બેસીને હું નાનાનો મોટો થયો તેનું પણ માન અને એનું પણ મારે માનવું જોઈએ. ભલે એકાદી વાત મને ગમતી નહીં હોય પણ છતાંય મારે માનવી જોઈએ, એમ દીકરાને પોતાને લાગવું જોઈએ એમ કે. પણ આવી સમજણ જેમને નથી તે બાળકો જ છે. બધા નાનું બાળક કેળું પોતાનામાં મોઢામાં મૂકી દે, એટલે કે ખાધેલું કેળું કોણ પચાવે છે તે બાળક વિચાર કરતો નથી. કરે? એ તો મોઢામાં આવ્યું, ભાવે છે, ભૂખ લાગેલી છે, માના ખોળામાં બેઠું છે અને સીધી ચોકલેટ કે કેળું પોતા, પણ ખાધા પછી કોણ પાચન કરે છે એ બાળકને વિચાર આવે? એ મોટી ઉંમર થયા પછી મારું ખાધેલું કોણ પચાવે છે એ જો વિચાર ન આવતો હોય તો એને બાળક જ સમજો, એમ ગીતાકાર બહુ સ્પષ્ટ કહે છે. રીતે આપણે એમ થાય કે ભગવાને બાલા શબ્દ શા માટે ગીતામાં વાપર્યો? તો બાલા શબ્દ આ કે બાળક કેળું ખાય છે પણ ખાધેલા કેળાનું પાચન કોણ કરે છે? ખાધા પછી અંદર કચરો દૂર કોણ કરે છે? મોટી ઉંમર થયા પછી જો આ ખબર ન પડતી હોય તો ગીતાકાર એને કહે છે બાલા. શું કહે છે? બાલા શબ્દ ઘેરેજીને વાંચે, બહુ સરસ ભગવાને બાલા શબ્દ વાપર્યો છે. તેથી કોણે આપ્યું તેનો પણ બાળક વિચાર કરતો નથી, પોતે બધા બાળક બુદ્ધિના માણસો છે, એમ ગીતાકાર આ શ્લોકમાં કહીને અર્જુનને સ્પષ્ટ સમજાવી દે છે એમ કે. બાલા એટલે તત્વજ્ઞાનના બારામાં, ભક્તિના બારામાં બાળક. એને લખતા વાંચતા આવડતું નથી એમ નહીં, તે કદાચ ગીતા ઉપર ઘણું બધું લખતો હશે, PhD થયેલો હશે, મોટી યુનિવર્સિટીની અંદર સાયન્ટિસ્ટ પણ હશે એમ કે. સમાજમાં ઘણા લોકો એવા હોય છે કે જેઓ ફક્ત આત્મકેન્દ્રિત હોય છે, તેથી આવા લોકોની પ્રાર્થના ભગવાન સાંભળતા નથી, બરાબર? પણ ગજરાજ જેવા હોય કે દ્રૌપદી જેવા હોય કે ધ્રુવ કે પ્રહલાદ જેવા હોય એવા જ લોકોની ભગવાન પ્રાર્થના સાંભળે. પ્રાર્થના તો રોજ બધાય કરે છે, દુઃખ દૂર કરવા માટે, કોઈ શારીરિક હોય, માનસિક હોય, આર્થિક હોય. આપણે રોજ પ્રાર્થના કરી કે નહીં? એકાદું દુઃખ તો ભગવાન સામે મૂકી દઈ, પણ સાંભળે છે? સાંભળતા નથી. કોની સાંભળે? ગજરાજની સાંભળે. હૃદયથી કરેલી પ્રાર્થના. દ્રૌપદીએ હાંક મારી એટલે અહીંયા ગમે તેટલી રાણીઓની સાથે ઠાઠ મારતી મોજ મજા કરતા હોય ને, ઓલી રૂક્ષ્મણી પૂછે છે ક્યાં? તો કે હમણાં કાંઈ નહીં, પછી તું થોડીક વાર પછી, અત્યારે તો મારે તાત્કાલિક જવું પડે એવું કહેવાનો. પ્રાર્થના કોણ સાંભળે? જેને ભગવાનની સાથે જેને સંધાન કરી દીધું છે, ભગવાન સિવાય આ જગતમાં મારું જીવન કોઈ સંભાળતું, આવું જેને પાક્કું કરી લીધું છે ને એની પ્રાર્થના ભગવાન સાંભળે છે. તેથી એની પ્રાર્થના ભગવાન સાંભળે છે. આપણે બીજાનું બુરું થાય એવું નથી ઈચ્છતા, પણ બીજાનું બુરું જેમાં છે તેમાં આપણો ફાયદો છે, અને તે ઘણા લોકો જોતા જ રહેલા છે. આપણે કોઈનું બુરું થાય એવી કોઈ દી આપણી ઈચ્છા હોતી. સૌનું કરો કલ્યાણ, એવું આપણે તો ઘણીવાર બોલી છીએ. ભગવાન બધાનું કલ્યાણ કરો, બધાનું સારું કરો એમ કે. પણ આપણે સરળ હોઈએ, સજ્જન હોઈએ, કોઈનું બુરું ઈચ્છતા ન હોઈએ, પણ આપણી માગણીમાં કદાચ બીજા ઘણા લોકોનું બુરું થઈ જતું હોય છે. આપણે સજ્જન હોય, સારા હોય, આપણી માગણી પણ એવી ન હોય કે બધા દુઃખી થાય ને બધા આવી રીતના થાય. પણ આપણે ઘણીવાર ભગવાન પાસે શાંતિથી બેસી અને જો આપણે માગણી કરીએ તો ઘણા બધા દુઃખી થઈ જાય છે. દાદા પાંડુરંગ શાસ્ત્રી એના માટે એક દ્રષ્ટાંત આપે છે કે એક ડૉક્ટરની પત્ની મોટી હોસ્પિટલ ચલાવે, ડૉક્ટર, બરાબર? અને એક દિવસ એની પત્નીને થયું કે ઘણા સમયથી મેં તમારી સાથે લગ્ન કર્યા છે, હોસ્પિટલ પણ સારી ચાલે છે, પણ તમે મને અહીંયા 20 તોલાનો હાર જે જોઈને
એ તમે મને લઈ દીધો નથી. આવું ઘણીવાર મનની અંદર થાય. અને એકવાર તો ભગવાનના મંદિરમાં આ ડૉક્ટરની પત્ની પ્રાર્થના કરતી હતી અને ભગવાનને જ કહી નાખ્યું કે ભગવાન, મારા પતિ મને 20 તોલાનો હાર, એટલે અત્યારે 1.5 લાખ ઉપર ગણાય, સમજો ને 1 તોલાના ભાવ, હવે કેવડો રૂપિયો થાય. એણે માગણી તો મૂકી દીધી કે મને ભગવાન આવી રીતનો હાર મળવો જોઈએ. હારની માગણી ભગવાન પાસે એણે મૂકી પ્રાર્થનાની અંદર. હવે આની માગણી જો પૂરી કરવાની હોય, 30, 35 કે 40 લાખ રૂપિયાનો હાર જો એના ગળામાં નાખવાનો હોય તો 2000 લોકોને માંદા પાડવા પડે કે નહીં? થાય કે નહીં? આટલા પૈસા ભેગા ક્યારે થાય? ભગવાન જો એની પ્રાર્થના સાંભળે, ડૉક્ટરની પત્નીની પ્રાર્થના જો ભગવાન સાંભળી લે કે આને તો બહુ મોટી માગણી મૂકી દીધી છે, એ માગણી મારે જો એની પૂરી કરવાની છે તો મારે ઘણા બધાને બીમાર પાડવા પડશે. અને બીમારને બધાને મારા શું કહેવાય, ડૉક્ટરની હોસ્પિટલમાં આવે અને ડૉક્ટર તગડા જેવી ફી લે તો જ થાય કે ન થાય? એટલે 2000 લોકોનું બુરું થયું કે નહીં? એની માગણી કાંઈ ખોટી હતી? ડૉક્ટરની પત્ની કાંઈ ખોટી નથી. એને ઈચ્છા થાય કે ભાઈ ઘણા સમયથી મારી પાસે હાર નથી તો મને હાર મળવો જોઈએ. આ માગણીનો અર્થ શું થયો? 2000 લોકોને માંદા પાડો. ભગવાન એવું કેમ કરે? ડૉક્ટરની પત્ની ખોટી નથી, પણ તેની ઈચ્છાની અંદર બીજા 2000 લોકોની દુર્દશા થઈ જાય. એની માગણી જો ભગવાન સ્વીકારે તો 2000 લોકોને માંદા પાડવા પડે. એટલે એની માગણી હશે. તેથી એ જ એને ખબર નથી પડતી. આપણે પોતાનું સુખ જોઈએ છીએ અને નાના બચ્ચાને બચી ભરીએ એ આપણું સુખ છે. પણ તે નાનું બચ્ચું 1 વર્ષનું હોય તો આપણે એને બચી ભરી તો ગાલ લાલ સોળ થઈ જાય કે નહીં? એ કેટલો હેરાન થઈ જાય. સુંદર બાળક જોયું કે આપણે તેને ઊંચકીએ છીએ, આપણને હોશ છે તેથી આપણે રમાડીએ છીએ. બાળકને ઊંચું નીચું કરીએ પણ તેમાં બાળકને કેટલી તકલીફ થાય છે તે આપણે જોતા નથી. પણ બાળકને તકલીફ થાય છે તે આપણને ખબર નથી પડતી. વ્યવહારમાં એક જ પદાર્થ જુદા જુદા રૂપે દેખાય. બાસુંદી બનાવી કે શ્રીખંડ બનાવવો એની ચર્ચા ઘણીવાર ઘરમાં ચાલતી હોય છે. મહેમાન આવે એટલે શું ભાઈ, ઉનાળાના દિવસો છે, શ્રીખંડ ખવડાવશે કે બાસુંદી? એટલે પતિ હાથમાં થેલી લઈને જ્યારે નીચે ઉતરે ને ત્યારે પત્નીને પૂછે કે આપણે શું કરવાનું? તો કે કાંઈ વાંધો નહીં, બાસુંદી આજે આપણે સાંજે મહેમાનને જમાડવાના છે ને તો તમે દૂધ લેતા આવ્યો, સાકર લેતા આવ્યો, કેસર લેતા આવ્યો. આવું જે કાંઈ હોય એ વસ્તુ બધી પત્ની એને યાદ કરાવે. અને પાછા નીચે ઉતરીને પાર્કિંગમાં જાય ને ત્યારે પાછી ઓલી શું કહેવાય, ગેલેરીમાં થાય કે ના ના, એ કે ઉનાળાના દિવસો છે, 42 ડિગ્રી તાપ છે ને, એટલે બાસુંદી નહીં પણ શ્રીખંડ ખવડાવવું છે. તો પતિ પૂછે શું લાવવાનું છે? તો વાત તો એની છે, 2 કોથળી દૂધ લાવજો, સાકર લાવજો, કારણ કે શ્રીખંડમાં વસ્તુ તો એ જ જોઈ, બરાબર ને? શ્રીખંડી અને બાસુંદીમાં વસ્તુ તો એની એ જોઈ છે. તેથી આકારમાં ફરક થાય, થોડો રુચિમાં ફરક થાય અને પરિણામમાં થોડોક ફરક થાય. વસ્તુમાં ફરક થતો બે વસ્તુમાં તો એક જ છે. બે તમારે બાસુંદી બનાવવી હોય કે શ્રીખંડ બનાવવું હોય, પણ વસ્તુ તો બેમાં એક જ સરખી જોઈએ છે. આકારમાં ફરક થઈ જાય. જેવું વ્યવહારમાં છે તેવું તત્વજ્ઞાનમાં છે. કર્મયોગ અને સંન્યાસ યોગ એક જ છે, એમાં ફરક નથી એમ ભગવાનને સમજાવે છે. કર્મ સંન્યાસી માટે કહેશો તો તે લોકો માટે કહેવાશે કે ન દ્વેષ્ટિ અને ન કાંક્ષતી. અને કર્મયોગી કોણ તો પૂછશો તો કહેશે કે ન દ્વેષ્ટિ અને ન કાંક્ષતી. બેનો વિચાર તો સંન્યાસી હોય કે કર્મયોગી હોય, બંનેને વાત તો એક જ વાતની છે એમ કહે છે. આવા લોકો જીવનના સિદ્ધાંતો અને તત્વજ્ઞાનના સિદ્ધાંતોનો વિચાર કરે ત્યારે તેમને બધું ભ્રાંત લાગે અને તેમના નિર્ણયો પણ ભ્રાંત થાય. ખરા અર્થમાં જે પંડિત છે તે કોઈ દિવસ સાંખ્ય અને યોગને જુદા ન સમજે એમ ગીતાકાર આ શ્લોકની અંદર સમજાવે. જે પંડિત છે, જે જ્ઞાની છે, અથવા જે આવી રીતના ડાહ્યા માણસો છે ને, એ સાંખ્ય અને યોગની અંદર કોઈ દિવસ ફરક કરતા નથી. બંને સરખું છે અને બંનેમાંથી એક પણનો જો આચરણ કરવામાં આવે તો પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે એવું આ શ્લોકમાં ભગવાન આપણને સમજાવે
છે. આપણો ટાઈમ પણ પૂરો થઈ ગયો. આવતીકાલે આપણે આવશું ત્યારે આગળના 5મા શ્લોકની અંદર ભગવાન કંઈક વિશેષ વાત કહેવાના છે, એનો વિચાર આપણે આવતીકાલે